આજે આ વીર માંધાતા અને વેલનાથ બાપાના વંશજો જ્યારે ભેગા થયા હોય ત્યારે હું માનું કે થાકવાનું તો હોય જ નહીં. આજે સમાજના એક યુવાન ઘનશ્યામભાઈ રાજપરા એ અન્યાય સામે લડતા લડતા શહીદ થયા અને શહીદને શ્રદ્ધાંજલિ આપવા માટે એ પરિવારને સાંત્વને સથવારો આપવા માટે આખો સમાજ જ્યારે એક માળવે ભેગો થયો છે ત્યારે આપણા સૌના તરફથી ઘનશ્યામભાઈની પવિત્ર આત્માને દિવ્ય આત્માને શાંતિ મળે એવી બે હાથ જોડીને પ્રાર્થના કરું છું. અહીંયા જ્ઞાનીભાઈને વાત કરી, હજુ પૂજાભાઈ, ઋત્વિકભાઈ, રાજેશભાઈ, ચંદનજીભાઈ બધા જ આગેવાનો પણ વાત કરશે. યુવાન સાથીભાઈ બ્રિજરાજસિંહભાઈ હોય કે રાજુભાઈ હોય, એ બધા જ મિત્રોએ ચિંતા પણ કરીને આવનારા સમયમાં સાથે મળીને લડવાની તૈયારી પણ બતાવી. હું આજે એટલું ચોક્કસ કહીશ કે ઘનશ્યામભાઈની આત્મા જ્યારે ઉપરથી જોતી હશે ત્યારે એને એક વાતનો સંતોષ થતો હશે કે કદાચ મારી શહીદી એડે નહીં જાય. આ સમાજ આજે ભેગો થયો છે. એ ઘનશ્યામભાઈની આત્માને એ પણ તાળક મળતી હશે કે ભલે આજે હું આ ધરતી પર નથી પણ મારો પરિવાર, મારી દીકરી એકલી નથી, એની પણ એમના આત્માને તાળક મળતી હશે. અને આજે હું પણ આજ તમારી વચ્ચે એક વિધાનસભાના વિરોધ પક્ષના નેતા કરતા પણ સમાજના એક યુવાન તરીકે, દીકરા તરીકે, સાથી તરીકે, ભાઈ તરીકે આવ્યો છું. અને આ એટલા માટે આવવું પડે કે અહીંયા ઘણી બધી રાજકીય વાતો થઈ, પણ રાજકીય વાતો કરવા કરતા રાજકીય અધિકાર મેળવવા માટે, આપણા બંધારણીય અધિકારો મેળવવા માટે આટલો મોટો સમાજ ભેગો થયો હોય તો અહીંથી છૂટા પડતા પહેલા કંઈક સંકલ્પ કરીને છૂટા પડવું પડે. ખાલી ભાષણો સાંભળ્યા, વાતો કરી, તાળીઓ પાડીને છૂટા પડી ગયાનો આ પ્રસંગ ના બની રહે એટલું મારી ખાસ વિનંતી. હવે વકીલ મિત્રોનો આપણે જે આભાર માન્યો એવો જ આભાર આખી સમિતિનો માનીશ કે ગુજરાતમાં આ ઘનશ્યામભાઈની શહીદી રૂપે આ એક પહેલો કાર્યક્રમ એવો છે કે ગુજરાતની 6.5 કરોડમાંથી 2.5 કરોડની વસ્તી ધરાવતા ઠાકોર કોળી સમાજને જો ભેગા કરવાનું કામ કર્યું હોય તો આ સમિતિએ કર્યું છે. એમને ખૂબ ખૂબ અભિનંદન છે. પેલું આપણામાં કહેવાય કે આપણામાં ભણતર ઓછું છે ને ઓછું. આપણામાં મોટા મોટા કોઈ ફેક્ટરીઓ કે ધંધા નથી. આપણી પાસે મોટી મોટી શૈક્ષણિક સંસ્થાઓ નથી. આપણી પાસે મોટા મોટા પેલા ધર્મના આશ્રમો કે એની ધર્મની સંસ્થાઓ નથી. આપણી પાસે નોકરીઓ, ધંધા, વેપાર ઓછા છે, જમીનો ઓછી છે, મિલકત ઓછી છે. પણ આપણી પાસે સૌથી મોટી તાકાત એક છે. કઈ તાકાત છે? દેશના બંધારણે બાબા સાહેબ આંબેડકરે જે આપણને તાકાત આપી એ મતની તાકાત આપી છે કે આપણી પાસે ભલે પૈસા નથી, મિલકતો નથી, મોટી સંસ્થાઓ નથી, મોટા ધર્મસ્થાનો નથી, પણ આપણી વસ્તી વધારે છે, સૌથી મોટી તાકાત છે. અને આ બંધારણે દેશના વડાપ્રધાનના મતની કિંમત પણ એક આપી છે. અને આપણે વિછિયાનો, જસદણનો કોઈ સામાન્ય ગરીબ ખેતમજૂર હોય એના મતની કિંમત પણ એક છે. જો આપણે આપણી કિંમત સમજીએ તો અહીં જેમ કીધું એમ સરકારો બનાવી પણ શકીએ અને બલબલી સરકારોને ઘર ભેગી કરવાની તાકાત પણ આપણામાં છે કે નહીં તાકાત? પહેલા એવું હતું કે અહીંયા ભવ્ય ઇતિહાસની વાત કરી, માધવસિંહ સાહેબની વાત કરી. મને જ્ઞાનીભાઈની વાત પરથી યાદ આવ્યું કે જ્યારે ગુજરાતમાં માધવસિંહ સોલંકી સાહેબે
આપણા બક્ષીપંચ સમાજ માટે 27% અનામતની વાત લાયા, ત્યારે સમાજમાં એટલી જાગૃતિ નથી. જેના માટે અનામત લાયા હતા એ પૈકીના જ કેટલાય લોકો રસ્તા પર ઉતરીને રસ્તા રોકતા હતા, બસો સળગાવતા હતા, ઝાડ કાપતા હતા, વિરોધ કરતા હતા, આંદોલન કરતા હતા. અને એના કારણે જ્યારે પરિસ્થિતિનું નિર્માણ થયું કે કાં તો ખુરશી રાખો કાં તો અનામત છોડો, એમણે એમ કીધું ખુરશી જવી હોય તો જાય પણ અનામત નહીં જાય. અને એના કારણે આજે આપણા દીકરા દીકરીઓને ભણવામાં નોકરીઓમાં 27% અનામત મળે છે. હમણાં થોડા જ વખત પહેલાની 2022ની જ વાત કરો, જે પંચાયતોમાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા, ગ્રામ પંચાયત બધી જગ્યાએ 10% અનામત હતી બક્ષીપંચની. આ સરકારે કાઢી નાખી. એના માટે ઝવેરી કમિશન બનાવ્યું, એના માટે લડ્યા, પણ સરકાર કોઈનું સાંભળતી નથી. પણ એકવાર બક્ષીપંચ સમાજે નક્કી કરીને ગાંધીનગરમાં સ્વાભિમાન સંમેલન બોલાયો, પોતાની એકતાના તાકાતના દર્શન કરાયા. એક જ અઠવાડિયામાં સમિતિ બની અને 10% કરવા વાળી સરકારે 27% અનામત આપવી પડી. આ એકતાની સંગઠનની તાકાત છે. આપણો ઇતિહાસ રહ્યો છે, આપણે આપવારા રહ્યા છે. ઇતિહાસમાં આપણો હાથ આમ રહ્યો છે, પણ છેલ્લા 3 દાયકામાં આપણો હાથ આમ થઈ ગયો છે. જે સમાજ ખુમારી સાથે ભલે પૈસા ઓછા હોય, મિલકત ઓછી હોય, જાગીર ઓછી હોય, પણ આપવા માટે સક્ષમ હતો, આ 3 દાયકામાં એ સમાજને ભીખ માંગતો જો કોઈ કર્યો હોય તો આ સરકારોએ કર્યો છે. આપણી સરકાર હોય, ગેનીબેન પેલા હર્ષ સંઘવીને યાદ કરતા હતા, પણ કાલ ઉઠીને ગેનીબેન હોમ મિનિસ્ટર હોય તો આવું માગવું પડે ખરું? આપણો મુખ્યમંત્રી ત્યાં ગાંધીનગરમાં બેઠો હોય તો આપણે માગવું પડે ખરું? પણ માગવું એટલા માટે પડે છે કે પારકી માના ત્યાં બેઠા છે, આપણું સાંભળવા વાળા બેઠા નથી. અને એટલા જ માટે મારી વિનંતી છે કે આજે ઘનશ્યામભાઈને શ્રદ્ધાંજલિ તો આપીએ, એ પરિવારને તન મન ધનથી જ્યારે પણ જરૂર પડે આપણે મારા સહિત આખો સમાજ બેઠો છે, ચિંતા ના કરતા, એ સથવારો પણ આપીએ. પણ સાથે સાથે અહીંથી સંકલ્પ લઈને જવું છે કે ઘનશ્યામભાઈની શહીદી એડે ના જાય, એના ગુનેગારોને સજા થાય. એ માંગણી લઈને પોલીસ સ્ટેશન જનારા સમાજના જે યુવાનો પર ખોટા કેસ કરવામાં આવ્યા, એ કેસો પાછા ખેંચાવા જોઈએ એવી આજે આપણે અહીંયા બધા ભેગા થઈને માંગણી કરીએ છીએ. બધા હાથ ઊંચો કરીને માંગણીને સમર્થન આપો. અને એકલા વિછિયાના કેસના જે લોકો છે એની કેસ પાછળ નથી ખેંચવાના. હમણાં થોડા દિવસ પહેલા તમે ટીવીમાં પેપરમાં જોયું કે પાટીદાર સમાજના રાષ્ટ્રદ્રોહના બીજા બધા 98% કેસ પાછા ખેંચે, એવું જોયું હતું કે નહીં? અહીં વસ્તીની વાત કરતા હતા કે આપણે તો એસસી એસટી ઓબીસી માઇનોરિટી 82% છીએ. આપણે કોઈનો વિરોધ નથી, એમની પર પણ ખોટા કેસ કર્યા હોય, પાછા ખેંચ્યા, સારી વાત છે. પણ આ સરકાર કોના મતથી બની છે? 18% મતથી બની છે. બહુમતી મત મળે ત્યારે સરકાર બને. આપણા વાળા આપી આવ્યા છે ને. તો જેના મતથી સરકાર બની છે એવા ગુજરાતના ઓબીસી સમાજના વિછિયામાં હોય કે આખા ગુજરાતમાં હોય, દલિત સમાજમાં એ ઉનાનો કેસ હોય કે પાટણનો કેસ હોય, એ આદિવાસી સમાજમાં રિવરલિંક પ્રોજેક્ટના આંદોલનનો કેસ હોય કે કોઈ પણ કેસ હોય, ગુજરાતના એસસી એસટી ઓબીસી સમાજના જે પણ લોકો પર એ આંદોલનો માટે, વિરોધ માટે, સરકાર સામે લડવા માટે કેસ થયા હોય, એવા તમામ કેસ પાછા ખેંચવા જોઈએ એવી આજની સભા માંગણી કરે છે. જે સમર્થનમાં હોય હાથ ઊંચા કરે. આપણા સમાજનું ઘરેણું આપણા સંત ઋષિ ભારતી બાપુ આયા છે, એમનું પણ
સ્વાગત કરીએ છીએ. બધાને વિનંતી કે આપણે સૌ તાળીઓથી એમનું સ્વાગત કરીએ. હમણાં થોડા વખત પહેલા વિધાનસભાનું બજેટ ગયું. બધાએ બજેટ જોયું હશે. અહીંયા આગળ હમણાં થોડા દિવસ પહેલા વિધાનસભાનું બજેટ ગયું. મારે તમને પૂછવું છે કે આ સરકારની તિજોરી ભરાય એ ટેક્સના પૈસાથી ભરાય. આપણે જે ટેક્સ આપીએ એનાથી સરકારની તિજોરી ભરાય અને સરકારી તિજોરીનો બજેટ બને. તમારામાંથી કેટલા લોકો ટેક્સ આપે છે? હાથ ઊંચો કરજો. તો સમજીને ઊંચો કરો છો? ખાલી ટેક્સ આપતા હોય એટલા હાથ ઊંચો કરો. અડધા બંધ થઈ ગયા. પણ એક જમાનો હતો કે જ્યારે પૈસાદાર ઉદ્યોગપતિઓ ટેક્સ આપતા હતા અને એ વખતની સરકારો ગરીબ લોકો માટે યોજના આપીને પૈસા ફાળવતી હતી. ત્યારે ઉદ્યોગપતિઓ પૈસાદારો એમ કહેતા કે અમે ટેક્સ આપીએ છીએ, આ સરકાર ગરીબોની પાછળ પૈસા વાપરી નાખે છે, ખેરાત કરે છે. હવે ઉલટું છે. હવે આપણે બધા જ લોકો ટેક્સ આપીએ છીએ અને આ સરકાર પૈસાદારો પાછળ પૈસા વાપરે છે. આજે સવારમાં ઉઠો ને પેલા બ્રશ કરો ત્યારથી લઈને રાત્રે પેલા મચ્છર ના આવે એના માટે પેલી ગુડ નાઇટ ની અગરબત્તી સળગાવો ત્યાં સુધી દિવસમાં જેટલી પણ ખરીદી કરો છો એ બધા જ પર જીએસટી લાગે છે કે નથી લાગતો? અને લાગે છે એટલે આપણા પૈસાથી સરકારની તિજોરી ભરાય છે, આપણા પૈસાથી સરકારનું બજેટ બને છે. છેલ્લા 20 વર્ષથી વિધાનસભામાં હું હોય, ગેનીબેન હોય, પૂજાભાઈ હોય, ઋત્વિકભાઈ હોય, રાજેશભાઈ હોય, ભરતજી હોય કે ચંદનજી હોય, અમે બધા જ લડીએ છીએ કે જેની જેટલી વસ્તી છે એ મુજબ એને બજેટ મળવું જોઈએ. મારી આ મંચ પરથી ચેલેન્જ છે કે ગુજરાતમાં 52% વસ્તી બક્ષીપંચ સમાજની છે. છેલ્લા 30 વર્ષથી આ સરકાર છે. એક પણ વર્ષ એવું બતાવે કે જેમાં બક્ષીપંચ માટેને અલગ મિનિસ્ટર છે, વિભાગ છે, એને 52% બજેટ તો નથી આપ્યું, પણ 1% બજેટ પણ આ 30 વર્ષમાં ફાળવવામાં આવતું નથી. હમણાં જ બજેટની ચર્ચામાં ભાગ લેતા મેં બધાએ આંકડા સાથે કીધું કે ગુજરાતમાં 2.5 કરોડની વસ્તી ધરાવતો આ ઠાકોર કોળી સમાજ છે. એના માટેનું બોર્ડ નિગમ બન્યું છે ઠાકોર કોળી વિકાસ નિગમ, કે આ સમાજના દીકરા દીકરીઓને રોજગાર માટે, એના આવાસો માટે, એના સમૃદ્ધિ માટે, એની ઉન્નતિ માટેની યોજનાઓ હોવી જોઈએ. બજેટ કેટલું ફાળવે છે? આ વર્ષે 60 કરોડ રૂપિયા ફાળવ્યું અને એમાં 30 કરોડ રૂપિયા તો પગારમાં જાય છે. અને બીજી બાજુ બિન અનામત આયોગ બનાવવામાં આવ્યો છે. એ બિન અનામત આયોગમાં 600 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા. 18% વસ્તી માટે 600 કરોડ ફાળવવામાં આવે અને આપણે 38% કહેતા હોય એના માટે 60 કરોડ ફાળવે છે. આ ભેદભાવ છે. આપણે કીધું એમને વધારે ફાળવા વાંધો નહીં, પણ વસ્તીના પ્રમાણમાં ઓછામાં ઓછા 2000 કરોડ રૂપિયા ઠાકોર કોળી વિકાસ નિગમને ફાળવવા જોઈએ. જેટલા સંમત હોય હાથ ઊંચો કરજો. અને ભેદભાવ એથી પણ આગળ અહીં યુવાન મિત્રો બેઠા છે, એની વેબસાઇટ પર જોજો, એના સાહિત્યમાં જોજો, કોઈ ઓફિસમાં જઈને પૂછજો. ઠાકોર કોળી વિકાસ નિગમમાં યોજના છે કે તમારે સાધન સહાય યોજના, મર્યાદા કેટલી? તો કે 2 લાખ રૂપિયા. એટલે ઠાકોરનો કોળીનો છોકરો 2 લાખમાં કયું સાધન આવે?
રિક્ષા નથી આવતી. અને વ્યાજ દર કેટલું? તો કે 6%. અને બીજી બાજુ બિન અનામત આયોગ છે, એમાં સાધન સહાયની યોજના છે, એની મર્યાદા કેટલી? તો કે 10 લાખ રૂપિયા અથવા ઓન રોડ પ્રાઇસ. એટલે ઠાકોર કોળીને સાધન લેવું હોય તો 2 લાખ રૂપિયામાં લેવાનું, અને બીજાએ લેવું હોય તો એને 10 લાખ રૂપિયા. ઠાકોર કોળીને સાધન લે તો 6% વ્યાજ આપવાનું, અને બિન અનામત આયોગમાં વ્યાજનો દર કેટલો? તો કે 5%. બીજી યોજના છે, નાનો ધંધો વેપાર કરવો હોય, નાની દુકાન ગલ્લો કરવો હોય તો ઠાકોર કોળી વિકાસ નિગમમાં યોજનામાં એની મહત્તમ મર્યાદા છે 4 લાખ રૂપિયા. વ્યાજનો દર છે 6%. બિન અનામત આયોગમાં એ જ યોજના છે, એની મહત્તમ મર્યાદા છે 15 લાખ રૂપિયા, વ્યાજનો દર છે 4%. આ તો એક જ દાખલો આપું છું. આવા તો અનેક દાખલા છે. યુવાન મિત્રોને કહું છું, સમાજના આગેવાનોને કહું છું, વકીલ મિત્રોને કહું છું, રાજકારણમાં હોય એને કહું છું. આપણે કોઈની અદેખાઈ નથી કરતા, કોઈનો વિરોધ નથી કરતા, પણ જેના મતથી સરકાર બની છે, જેના ટેક્સના પૈસાથી બજેટ બને છે, જો અન્યાય કરતા હોય તો ચૂપચાપ સહન કરવા વાળા આપણે ક્યારેય જવાબ આપી શકીશું નહીં. અને એટલે જ દુનિયામાં સારા સારા લોકોએ કીધું છે કે ખોટું કરવા વાળા જેટલા જવાબદાર ને ગુનેગાર છે, એના કરતા મૂગા મોડે સહન કરવા વાળા એનાથી મોટા ગુનેગાર છે. હવે આપણે મોટા ગુનેગાર બનવું છે કે લડવું છે? અહીંથી બધાએ કીધું કે કેસો પાછા ખેંચાવા જોઈએ. એકલા વીંછિયાના નહીં, આખા ગુજરાતના બધા જ પાછા ખેંચાવા જોઈએ કે નહીં? કેટલા દાડાની મહેતલ આલવી છે? કેટલા દાડા કે ભાષણ કરીને ઘેર જઈશું ને ખેંચાઈ જશે? આ તો પારકી માના છે ને પથ્થર પર પાણી જેવા છે, એમ કઈ પાછા નહીં ખેંચે. જો સંમેલનમાં ના આવવા માટે ધમકી આલતા હોય, મારી તમને વિનંતી છે, તારીખ નક્કી કરજો. આખા ગુજરાતમાં બધા જ સમાજોમાં આક્રોશ છે, બધા જ સમાજની માંગણી છે કે જે રીતે પાટીદાર સમાજના 98% કેસો પાછા ખેંચ્યા છે, એવા એસસી, એસટી, ઓબીસી સમાજ પર જેટલા કેસો થયા છે એ કેસો પાછા ખેંચાવા જોઈએ. અને હું તમને વિનંતી કરું છું, આ સમિતિને વિનંતી કરું છું કે આખા ગુજરાતનું સંકલન કરો. 1 મે ગુજરાતનો સ્થાપના દિવસ છે. તમે 5 દિવસ કીધું, 5 નહીં, 15 નહીં, 1 મહિનો નહીં, 1.5 મહિનો આલીએ. 1 મે ગુજરાતનો સ્થાપના દિવસ છે, ત્યાં સુધી જો કેસો પાછા ના ખેંચે તો ચલો ગાંધીનગરનો નારો આપો. આખા ગુજરાતમાંથી ભેગા થાઓ. બધા જ લોકો જો ગાંધીનગર કૂચ કરીશું તો ખુરશીના પાયા હચમચી જશે અને કેસો પાછા ખેંચવાનો કાગર સરકાર સામેથી લઈને હાલવા આવશે. એના માટે તાકાત બતાવવી પડશે. સરકાર હોય લાકડીથી બીવે, પૈસાથી બીવે, આવા ભાષણોથી બીવે? બીવે છે નાથી? જનશક્તિથી બીવે. જે દાડે સમાજ જાગૃત થઈને એક માળવે આવ્યો, હમણાં અહીંથી લાઈવ જોતા હશે, આ આઈબી વાળા રિપોર્ટ કરતા હશે, અત્યારથી જ ખુરશી હાલતી હશે, અત્યારથી 27 ની ચિંતા થતી હશે. પણ 1 મે કૂચ કરો, હું તમને ખાતરી આલું છું કે આખી સરકાર ઝૂકી જશે અને સામે ચાલીને કહેવા આવશે. ત્યારે ખાસ આજે એટલી જ વિનંતી છે કે આપણે ઘનશ્યામભાઈને શ્રદ્ધાંજલિ તો આપીએ છીએ, પણ જોડે જોડે આવનારા સમયનો આપણે પથ પણ નક્કી કરવો પડશે. વસ્તીના ધોરણે બજેટ મળવું જોઈએ. અહીંયા વાત થઈ કે આપણી વસ્તી આટલી બધી છે, બજેટની સાથે સાથે અનામતમાં અન્યાય થાય છે, તો અનામતમાં 50%ની જે લિમિટ છે એ કાઢી નાખવી જોઈએ અને જેની જેટલી વસ્તી છે એટલી અનામત આપી દેવી જોઈએ.
કોકની 1% વસ્તી હોય તો 1% અનામત મળે, આપણી 38% વસ્તી છે તો 38% મળે, કોકની 6% છે, 7% છે, 10% છે, તો વસ્તીના પ્રમાણમાં બધાને બધું મળે. આપણે કોઈનું છીનવી લેવું નથી, પણ આપણા હકનું લેવા માટે લડવા નીકળ્યા છે. એ વાત બધાને કહેવી પડશે. ત્યારે ખાસ આ વાતોને લઈને આજે શરૂઆત કરી છે. કમિટીને ખૂબ અભિનંદન. પરિવારને પણ કહેવા માંગુ છું કે જ્યારે જરૂર પડે, કોઈ પણ જરૂર પડે, તન મન ધન તમામ રીતે મારા સહિત આખો સમાજ તમારી સાથે છે. ચિંતા ના કરતા આ ઘનશ્યામભાઈની શહીદી અને એમના શ્રદ્ધાંજલિ માટે ભેગા થયેલો આખો સમાજની એકતા, તાકાત ને એમની જે ભાવના છે ક્યારેય એળે નહીં જાય. એ જ વાત સાથે બધાનો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ.